કામના ફરિયાદી નાગેશ્વર રામનારાયણ કુમાર તેઓ માનસ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ જે મુંબઈમાં રજિસ્ટર કંપની છે અને તે કોસ્મેટિકનો વેપાર કરે છે, તે કંપનીના એટર્ની જનરલ છે. તેઓએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આવીને અમને જાણ કરી કે અમારા કંપનીની અલગ અલગ કોસ્મેટિક બ્રાન્ડની પ્રોડક્ટ એક વ્યક્તિ છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેકેજિંગ કરીને વેચાણ કરે છે. તો તેની સાથે મળીને અમારી ડી સ્ટાફની ટીમ ગઈકાલે રાતે સ્થળ જે છે, જે જગ્યા ઉપર અમે ગુનાની હકીકત મળી આવેલી તે છે મણિભદ્ર કેમ્પસ, પહેલા માળ, દુકાન નંબર AB10, વામસી એન્ટરપ્રાઇઝ. અને ત્યાં હિતેશભાઈ કાતરિયા કે જેઓ આ ઓનલાઈન પ્રોડક્ટનું ડુપ્લિકેટ નામ હોવા છતાં પણ ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતા હતા, તે તમને ત્યાં મળી આવેલો. અને તેની બધી તપાસ કરતાં અલગ અલગ 6 જેટલી કોસ્મેટિકની અલગ અલગ બ્રાન્ડની બોટલો છે તે ઘણો મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરીને અમે કાયદેસરની એની કાર્યવાહી કરેલ છે. સર, આરોપીનું શું નામ છે, કેટલા સમયથી આ વેચાણ કરતો હતો અને કેટલું મુદ્દામાલ કબજે કર્યો? આરોપીનું નામ છે હિતેશ ભરતભાઈ કાતરિયા. તે 28 વર્ષ એની ઉંમર છે. શુભમ હાઈટ્સ, દેવોદ ગામ, ગોડાદરામાં તે રહે છે અને છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે તે પ્રવૃત્તિ કરે છે તેવું અમને પ્રાથમિક હકીકતમાં જણાવેલું છે. તે અલગ અલગ જગ્યાએથી પોતે જે કોસ્મેટિકની બોટલ છે, તેના સ્ટીકર છે અને કેમિકલ છે, 3 અલગ અલગ જગ્યાએથી લઈને પોતે પેકેજિંગ કરીને વેચતો હતો અને તે ફ્લિપકાર્ટમાં પણ આવી રીતે ઓછી કિંમતે આ બધી કોસ્મેટિક પ્રોડક્ટ વેચતો હતો તેવું અમને પ્રાથમિક હકીકતમાં અત્યારે હાલ સુધી જાણવા મળેલ છે.